બોલો કૃષ્ણ ભગવાન કી મારું નામ વીર અશ્વિનભાઈ ગોપાણી છે. આજે મારી ઘરે ઠાકરની પધરાવણી છે અને તમે લોકો આવ્યા છો એની માટે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને એક નાનો એવડો પ્રસંગ કહેવા માંગુ છું. એક હતું ગામ, તેમાં એક મંદિર હતું. મંદિરમાં પૂજારી કે ઘંટવાળા કે કોઈ મળતા ન હતા, માટે તેને પગાર ટ્રસ્ટ દ્વારા પગારથી રાખવામાં આવતા હતા. ત્યારે એક ઘંટવાળો હતો. ઘંટવાળો એવો ઘંટ વગાડે ને કે લોકોને ઉત્સાહ જાગી જાય અને તે ઘંટ વગાડતો હોય ત્યારે ભગવાનની ભક્તિમાં એટલો મશગુલ થઈ જાય કે તે એની ભાન ભૂલી જાય છે. એક દિવસ એમ કરતા કરતા 2-3 દિવસ એમ કરતા ટ્રસ્ટ બદલાણા ને તો બીજા ટ્રસ્ટે એમ વિચાર્યું કે આપણે આ મંદિરમાં ભણેલા ગણેલા જોવા જોઈએ. ત્યારે ઘંટવાળો પૂજારી બધા તો અભણ હતા, માટે તેને કાઢી મૂકવામાં આવ્યા. એમ કરતા ઘંટ વગાડવામાં બીજા આવ્યા. એમ કરતા 1 દિવસ 2 દિવસ મહિનો થઈ ગયો. પછી ગામ લોકોએ નક્કી કર્યું કે હાલો આપણે ઓલા જૂના ઘંટવાળા પાસે જઈએ. ત્યારે તે ઘંટવાળા પાસે ગયા અને કહ્યું કે ઘંટવાળા ભાઈ, તું તારા વિના એને ઘંટ વગાડવામાં સાંભળવામાં મજા નથી આવતી, એટલે તું આવી જા. તો ત્યારે અભણ ઘંટવાળાએ કહ્યું કે હું આવીશ ને તો એમ લાગશે કે ટ્રસ્ટને કે આ તો પગાર માટે આવે છે, માટે હું નહીં આવું. પછી ગામ લોકોએ યુક્તિ વિચારી કે આપણે એને તારે બાયરે એને એક દુકાન ખોલી દેશે, અહીંયા બેસવાનું, જ્યારે આરતી થાય ને ત્યારે ઘંટ વગાડવાનું, અમે અહીંયા આવશું તને સાંભળ. તો ઓલો અભણ ઘંટવાળો કે કાંઈ વાંધો નહીં. પછી એને સામે દુકાન બનાવી દીધી. ત્યાં બેસીને રોજ ઘંટ વગાડતો. લોકો પગાર નહીં પણ દાનના બદલામાં તેને રૂપિયા આપતા અને એમ કરતા કરતા 1ની 10ની એક ફેક્ટરી બની ગઈ અને લેમ્બોર્ગિની ગાડી ને ઓડી ગાડીમાં રખડે તોય તે ઘંટ વગાડવાનું ભૂલતો નહીં. પછી મંદિરના ટ્રસ્ટ વળી પાછા બદલાના. ત્રીજા ટ્રસ્ટે નક્કી કર્યું કે મંદિરનું રિનોવેશન કરવાનું છે. મંદિરના રિનોવેશન કરવા દાન જોતું હતું, માટે તે સામે ફેક્ટરીના શેઠ એટલે કે અભણ ઘંટવાળા પાસે ગયા અને કહ્યું કે મંદિરનું રિનોવેશન કરવાનું છે. ત્યારે ઓલો શેઠ હતો અભણ ઘંટવાળો, તેને રૂપિયા જોયા વગર ચેક લખી દીધો અને સાઇન ન કરી. પછી ટ્રસ્ટે કહ્યું કે ભાઈ તમે સાઇન કેમ ન કરી? ત્યારે કહ્યું કે હું અભણ છું, લાવ અંગૂઠો માર દો એટલે ચાલશે. ત્યારે ટ્રસ્ટે કહ્યું કે જો તમે અભણ છો તોય આટલા આગળ છો, જો તમે ભણેલા હોત તો શું કરે? તો ત્યારે અભણ ઓલો ઘંટવાળો શેઠે કહ્યું કે જો હું ભણેલો હોત ને તો ઘંટ જ વગાડ્યા કરે. ત્યારે આના ઉપરથી શીખવા મળે છે કે જીવનમાં અભણ વ્યક્તિ પણ ખૂબ ઘણું કરી ને આગળ વધી જાય છે. આ આપણા ગામના લોકો મંડળ કરીને એનો સમય લઈને અહીંયા આવે છે, એના માટે હું ખૂબ તાળીઓથી એને વધાવું છું. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. વાહ, એના માટે તાળીઓ જોરદાર એક ફેરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ.